ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં કહેવાય કે ધૂળેટીનો પર્વ છે તે ભાવભેર ઉજવવામાં આવે છે ત્યારે આપણી સાથે વેપારી છે ધૂળેટીના જે રંગો અને પિચકારી સાથે જે વેપાર કરતા વેપારી છે એમની સાથે વાત કરીશું. રમેશભાઈ, ધૂળેટીના ગણતરીના દિવસો બાકી છે, આ વખતે બજાર કેવી છે? આ વખતે બજાર સારી છે અને અત્યારે એવું લાગે છે કે હજી આનાથી વધારે 2 દિવસમાં સારી ગ્રાહકી નીકળશે. અત્યારે વાત કરીએ તો સદર બજાર છે રાજકોટની, તે અતિ મહત્વની બજાર છે. અહીંયાથી જે કહેવાય બજારનું જે વર્ષ છે તે નક્કી થતું હોય છે. ત્યારે દિવાળી, જે કહેવાય મકર સંક્રાંતિ બાદ હોળી છે હવે, અને આ વખતે હોળીની બજારમાં અત્યારે ગ્રાહકી ક્યારથી ચાલુ થાય છે અને ક્યાં નવા કલરો આવેલા છે? ગ્રાહકી અત્યારે સદર બજારમાં સારું બધું પબ્લિક ભેગું થતું હોય છે રાત પેડે, અને સારું અત્યારે ગ્રાહકમાં ક્રાઉડ મળે છે. અને કારણ કે બધી કંઈ છોકરાઓ ત્યાં બોલતા હોય છે જે કોઈ પણ વસ્તુ જોતી હોય સદર બજારમાં પહેલાં સીધા સ્ટોરની આઈટમ લેવા આવતા હોય છે. પણ સદર બજારમાં અત્યારે સારા બધા કલર, અવનવી વેરાયટીઓ, નવી બધી વેરાયટીઓ, બેટરીની આઈટમો છે, ટેન્કની બધી આઈટમો છે, એરગનની બધી આઈટમો છે, એવી નવીનની વેરાયટી બધી બધી આઈટમો અવેલેબલ હોય છે. પિચકારીની વાત કરીએ તો કઈ બાળકોમાં પણ પિચકારીનું ત્યારે વધારે જે કંઈ આઈટમ આવતી હોય છે ત્યારે કઈ બાળકો કઈ વધારે પિચકારીઓ પસંદ કરતા હોય છે? બાળકો અત્યારે ટેન્કની બહુ ઉપયોગ ડિમાન્ડ હોય છે, કારણ કે બધા છોકરાઓ બાજુમાં સ્કૂલ બેગની ગોળે કે ભાઈ અત્યારે આપણે સ્કૂલ બેગની ગોળે ટેન્કનો વધારે પડતું પાણી કમાય છે, તો છોકરાઓ અત્યારે ઉપયોગ કરે છે. કહેવાય કે જમીશભાઈ, કેટલાક લોકો હોય છે, કેટલાક યુવકો હોય છે જે પાકા કલરનો વધારે ઉપયોગ કરતા હોય છે અને ક્યાંક પાકા કલરથી લોકોને જે અન્ય લોકો હોય છે તેને નુકસાની કે કહેવાય ક્યાંક રોગો અને નુકસાની પણ વેઠવી પડતી હોય, ત્યારે તેવા લોકોને તમે એક વેપારી તરીકે શું અપીલ કરશો? ના, કે પાકા કલર ઉપયોગ ન કરવા જોઈએ. અત્યારે રનિંગ કલર જ આવતો હોય કે એક દિવસમાં પાણી આવતું કે ધોઈને કમ્પ્લીટ થઈને વયા જતા હોય છે, પણ હાલ કંઈ એટલા બધા પાકા કલર બજારમાં એવો ઉપયોગ કરવો ન જોઈએ, તો પાકો કલરનો ઉપયોગ બધા કરતા હોય છે. 2 દિવસ જ બાકી છે ધૂળેટીને, ત્યારે વાત કરીએ ત્યારે બજારની મહત્વના ક્યાં કલરો નવા આવ્યા છે અને બજારોમાં સૌથી વધારે પસંદીદા કલર કયો છે લોકોનો? અત્યારે ફ્લોરેસન્ટ કલર છે, તપકીર કલર છે, એમાં 8-9 ડિઝાઇન હોય છે. મુર્ગા કંપનીનો છે, અનમોલ કંપનીનો છે, એ હાથરસ કંપનીનો એ બધા વધારે પડતો ઉપયોગ કરે છે. જે ધૂળેટીના જે વેપાર સાથે સંકળાયેલ વેપારી ઇન્ડિયન સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે ધૂળેટીના પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્યાંક ને ક્યાંક બજાર છે ત્યારે આ ફૂલફાલ જોવા મળી છે, બજારમાં સારી ગ્રાહકી બજારમાં જોવા મળી રહી છે. સાથે જ કહેવાય કે 2 દિવસ બાકી છે ત્યારે આગામી 2 દિવસમાં આ બજાર આનાથી પણ સારી થશે. સાથે જ ભાવ વધારો છે તે નહીવત જેટલો ભાવ વધારો છે, તેથી પબ્લિકના જે કહેવાય કે કમર ઉપર કોઈ પાક જે અત્યારે કસવાનો વારો નથી આવ્યો, ત્યારે હાલ અત્યારે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જે લોકો પાકા કલરની જે પાકા કલરથી જે રંગોળી જે હોળી રમતા હોય છે તેવા લોકોને અપીલ કરવામાં આવી છે કે પાકા કલરથી રંગોળી ના રમવી જોઈએ અને બને તો લોકોને નુકસાન થાય ન થાય તેવું ધ્યાન રાખવું જોઈએ. કેમેરામેન હાર્દિક ગોળા સાથે પ્રતિક લીમાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ.